નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ બધાને। મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમી પર આ રીતે કરો લાડુ ગોપાલની પૂજામાં ઉમેરો આ 5 વસ્તુઓ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે જન્માષ્ટમી પર પૂજામાં કઈ 5 વસ્તુઓનો ઉમેરવી જોઈએ। તો મિત્રો, મારી તમને વિનંતી છે, જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો। અને જો તમે પણ ભગવાન ભોળાનાથના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ। જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેનાથી શુભ ફળ મળે છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો। આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ છે। જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જે શુભ પરિણામ લાવે છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે મંદિરોને શણગારવામાં આવે છે। આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સર્વાર્થ સિદ્ધિ યોગ અને કૃતિકા નક્ષત્રનો સંપૂર્ણ સમન્વય જોવા મળી રહ્યો છે। આ નક્ષત્રમાં ભગવાન લાડુ ગોપાલની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણ વિધિ અને તમામ સામગ્રી સાથે પૂજા કરવી જોઈએ, તો જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા સામગ્રી। જન્માષ્ટમીની પૂજા માટે તમારે કેળાના પાન પર બેઠેલા શ્રી કૃષ્ણનું ચિત્ર લેવું જોઈએ। પૂજા માટે ભગવાન માટે ગુલાબ, ઘઉં, ચોખા, લાલ કમળના ફૂલ અને સુંદર વસ્ત્રો અને ઝવેરાતની પણ વ્યવસ્થા કરવી જોઈએ। સૌપ્રથમ મંદિરમાં સફેદ કપડું અથવા લાલ કપડું ફેલાવો અને તેના પર ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના કરો। પૂજાની રીત: ભગવાનની સામે કલશ મૂકી તેના પર ઘીનો દીવો કરવો। અગરબત્તી અને કપૂર પણ બાળો। આ પછી ભગવાનને ચંદન, કેસર, કુમકુમ વગેરેનું તિલક કરો અને તેમના પર અક્ષત ચઢાવો। અબીર, ગુલાલ, હળદર વગેરે ચઢાવો। તેમને સુંદર આભૂષણો પહેરાવો। સોપારીના પાન પર સોપારી મૂકો અને તેમને અર્પણ કરો। તેમને માળા અર્પણ કરો અને તેમને તુલસીની માળા પણ અર્પણ કરો। ભોગમાં શું સામેલ કરવું? લાડુ ગોપાલના પ્રસાદમાં દૂધ, દહીં, દેશી ઘી, ગંગાજળ, ખાંડની કેન્ડી, મધ, પંચમેવા અને તુલસીનો સમાવેશ અવશ્ય કરો। આ સિવાય તેમને મીઠાઈ, ફળ, લવિંગ, ઇલાયચી, ઝૂલા, સિંહાસન, પંચામૃત અર્પણ કરો। ભગવાન શ્રી કૃષ્ણનો શણગાર। જન્માષ્ટમીના તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીંછાથી બનેલા વસ્ત્રો શણગાર તરીકે પહેરાવો। લાડુ ગોપાલને મોરનો મુગટ ખૂબ જ પસંદ છે, તેથી તે દિવસે તેણે મોરનો મુગટ પહેરવો જોઈએ, જેનાથી તે ખૂબ જ ખુશ થાય છે। તે પછી તેમને પાયલ પહેરાવવા, તેમના હાથ પર કડા બાંધવા, કમર પર કમરબંધ બાંધવા, તેમના હાથમાં વાંસળી રાખવી અને ભગવાન શ્રી કૃષ્ણને શણગારતી વખતે તેમને કાનની બુટ્ટી અને તુલસીની માળા પહેરાવવા। તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે।